નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટર હાર્દિક પાંડ્યા અને બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ખટરાગ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। તો આની સાથે જ બંને છૂટાછેડા લેશે તેવી પણ વાતો વહેતી થઈ હતી, પરંતુ હવે આખરે આ વાત પર હાર્દિક પંડ્યાએ મોહર લગાવીને અટકળોનો અંત લાવ્યો છે। ખરેખર હાર્દિક પંડ્યા અને નતાશા અલગ થઈ રહ્યા છે। આ અંગે ખુદ હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે, જેમાં હાર્દિક પંડ્યાએ પોસ્ટમાં લખ્યું છે કે 4 વર્ષ સુધી સાથે રહ્યા પછી નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે। અમે સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને અમારું શ્રેષ્ઠ આપ્યું। અમે બંને માનીએ છીએ કે આ અમારા બંને માટે શ્રેષ્ઠ રહેશે। આ અમારા માટે મુશ્કેલ નિર્ણય હતો, કારણ કે અમે એકતા, પરસ્પર આદર અને સાથીદારીનો આનંદ માણ્યો હતો, જેમ જેમ અમારો પરિવાર વધતો ગયો હતો। અને આની સાથે જ હાર્દિકે એમના પુત્ર અગત્ય વિશે પણ જાણકારી આપી હતી, જેમાં તેમને લખ્યું કે અમને અગત્યનો આશીર્વાદ મળ્યો છે, જે અમારા બંનેના જીવનના કેન્દ્રમાં હશે અને અમે તેની ખુશીઓ માટે અમે જે પણ કરી શકીએ તે બધું જ આપીશું। તેના માટે અમે તેને સહ પેરેન્ટિંગ કરવાના છે। આના કારણે જ આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમને ગોપનીયતા પ્રદાન કરવા અને અમે તમારા સમર્થન અને સમજણની નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।